સંદીપ છે ને ચેન્જ કરીને જોવા જાય આવું કોની સાથે થાય ને કમેન્ટ કરજો મને બહુ દુઃખ થયું ખોટું ના કાંઈ મને બહુ દુઃખ થયું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજે અમે જવાના છીએ મોવા કેમ પતુભાઈ કોણ દુકાને જવાનું છે હે એવું છે જય હો દાદા લાઈક કરજો એવું છે એમ ને હા તો આજે તો છે ને અમારે જવાનું છે શોપિંગ કરવા ઓલી ખેલે અમારી શોપિંગ કરી હતી આ ખેલે સંદીપની શોપિંગ કરવાની છે શોપિંગ હોલેવા કરી એ પણ તમને ટૂંક સમયમાં ખબર પડી જશે ને હાલો ફટાફટ હવે જઈએ મોવા ને અમારા હેતુભાઈ શું કરતા હેતુભાઈ શું કરતા હે જાગી જા જય દાદા બેલ ને કાંક તો બેલ સારું છે ને બેન તો વાંધો તો બેન પણ જો આરામ કરે છે હાલચાલ કરે છે કા હા એવું છે ને અમારા પૂજા બેન નિશાળે જઈને આવ્યા એવું છે હા નિશાળે જઈને આવ્યા એમ હવે અમે જઈએ છીએ શોપિંગ કરવા સંદીપને હું શોપિંગ કરાવીએ એ જોજો વિડીયોમાં બના રહેજો એટલે મજા આવશે વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ સંદીપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો નાઈ ધોન ફ્રેશ થઈ જશે બાલ દાઢી કરાવીને તૈયાર હવે જાવું છે મોવા એવું છે તમે બ્લોગમાં આવીને રહેજો હું કામ જાઉં છું દયા તમને કહી દીધું હું નથી કહેતો પ્રતિકભાઈ તમને શોપિંગ કરવાનું છે ને એટલે હા પ્રતિકભાઈ જય હો દાદા એક વાર તો બોલી જા મજામાં મજામાં છે હા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો ફટાફટ જાવું કે પ્રતિક હમું કઈ પેલા પ્રતિક હમું કઈ પેલા કે સબસ્ક્રાઇબ શિકાપ હવે ફેમિલી સબસ્ક્રાઇબ કરી દેજો પ્રતિકભાઈ કીધું ને મારે આ જવાનું છે પાર્લરમાં એટલે પાર્લરમાં મારે પાર્લરમાં જવાનું છે જાજે નહીં હું બહાર ઉભો રહી તો ફટાફટ હવે જઈએ મોવા મારે છે ને પાર્લરનું થોડુંક કામ છે તમને બધાને એમ થતું કે હું પાર્લરનું કામ કરું ને મારે પાર્લરમાં કેમ જવાનું થયું તો એ પણ હું તમને કહી દઉં મારે છે ને પાર્લરનું કામ છે તો પાર્લરમાં જાય ને પછી સંદીપને શોપિંગ કરાવી તો હાલો ફટાફટ હવે જઈએ મોવા મારા બા જો દવણું દળાવા જ્યાં હતી વૈયા બા અમે મોવા જઈએ જય માતાજી દવણું દળાવીને વૈયા તો બા છે ને દવણું દળાવીને વૈયા આવ્યા ને અમે જાય હો બા હા તો હવે ફટાફટ હવે મોવા જઈએ મોવા પેલા છે ને અમે પાર્લરમાં જ આવ્યા હતા તો પાર્લર તો બંધ છે તો હવે ક્યાં જવું બીજા પાર્લરમાં જવું જોઈએ મેન કામ હતું ને એ જ ન થયું એવું છે આજ મારું મોઢ ભાંગી ગયું બોલો મોવામાં આવતા સંદીપનું તો કામ થઈ જાય પણ મારું મોઢ ભાંગી ગયું મોવામાં આવતા સંદીપ હવે બીજું પાર્લર ગોતો કાંક હોય તો પણ આપણે એમ થાય કે બીજા પાર્લરમાં આપણને શૂટ થાય કે ન થાય એવું થાય હવે જોઈએ શું થાય પાર્લરનું કામ હતું ના જતા હોય ને તો અટન સંદીપ કે પેલા માર્કેટમાં જાય કે બકાલો લઈ લઈ એટલે માર્કેટમાંથી બકાલો મકાઈ ને ડોડા ને એવું લે છે કેમ સંદીપ પ્રતિકભાઈના ફેવરિટ ડોડા લઈ લીધા હા પછી છે ને થોડુંક બકાલું લઈ લઈએ માર્કેટમાં તો આવી રીતને છે ને માર્કેટ સમજો માર્કેટ બહુ લાંબી છે તો ફટાફટ હવે માર્કેટમાંથી બધી વસ્તુ લઈ લઈએ ફાઇનલી પાર્લરનું કામ હતું ને તો મળી ગયું છે તો હવે ફટાફટ છે ને મારું પાર્લરનું કામ છે ને એ કરી નાખું પછી છે ને તમને દેખાડું હું કરાવ્યું એ પાર્લરમાં મેં પાર્લરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને પાર્લરનું કામ શું હતું તમને કહું કામ તો હતું પણ થોડુંક છે ને કામ પણ બગડી ગયું મારા આમાં એમ કહેવાય ને આઈબ્રો છે ને તો આઈબ્રોનો શેપ જ આખો બગાડી નાખેલો છે પણ હવે શું કરું પહેલાં મેં છે ને આઈબ્રો કરવા જતા ને ના મસ્ત કરતા ને આજ મેં પહેલી વાર અહીંયા બીજું બદલાવ્યું ને પાર્લર તો આવું થાય તો આવી રીતે છે ને મારે ના એમ થાય મારા પાર્લરમાં આવે ને બધા લોકો એને મારો જ આઈબ્રો ગમે બીજા કાંઈ ગમે નહીં તો એવી રીતે આજ મારે થયું છે મને છે ને બહુ જ અફસોસ થયો છે કે આના કરતાં આઈબ્રો કરાવ્યો નથી ને તો સારું કાઢી નાખ્યું અહીંયા પોઈન્ટ હોય ને એ આખો પોઈન્ટ કાઢી કહેવાય નહીં પછી જોયું તો પણ નકાશ નતો કાસ હતો ને મને આજ બહુ અફસોસ થયો મારા અહીં મસ્તનો પોઈન્ટ હતો તો પોઈન્ટ હાવ કાઢી નાખ્યો પાર્લર બદલાવીએ ને એટલે આવી રીતે હવે શું હશે હવે આપણે એને તો કાંઈ કહેવાય નહીં કેમ કે અમે ખુદ પાર્લરવાળા છીએ મારે ઘરે પણ હું આઈબ્રો ન કરી કોઈ એકલી એટલે મારે બીજા પાર્લરમાં જવું પડે ને કે તમને બધાને ખબર છે કે હું બ્યુટી પાર્લરનું જ કામ કરું છું તો આવી રીતનું આ છે ને મારે દગો થોડોક થઈ ગયો છે પણ હવે શું કરું આપણે તોય મેં બેનને કાંઈ નથી કીધું મેં એમ કીધું કાંઈ વાંધો નહીં હું કહું ઓલી ખેલા હેરકું કરશું એવી રીતે જ મેં કરી નાખ્યું તો મેં બેનને કાંઈ ન કીધું કે કાંઈ વાંધો નહીં એ
એ અફસોસ કરતા હોય કે મારે એમ કે પોઈન્ટ નતો રાખવાનો. પેલો કહી દેવે ને કે ફોલ્ટ હોય. કાંઈ વાંધો ના, જે થયું તો ફટાફટ હવે છે ને જાય. સંદીપનું કામ છે તો ના આવું કોની સાથે થાય ને લેડીઝ લોકોને તો કમેન્ટ કરજો હો. મારે જો આજ આવું થયું છે, કોઈ દી છેતરાણી નથી, આજ હું પહેલી વાર છેતરાઈ ગઈ. બોલો એવું થયું. હવે એ બેનને બહુ અફસોસ કરતા હતા કે લેવાઈ ગયો, તો હવે હું કાંઈ વાંધો નહીં, એમાં તો હવે જે થયું પણ મારો આઈબ્રો બગડી ગયો ને મને બહુ ખીસે. લેડીઝ લોકોને છે ને કેવું હોય કે ગમે એમ હોય પણ એના આઈબ્રાનો શેપ ન બગડવો જાય, એ નો એક સારું લાગે. પણ આજ મારી હારે જ એવું થયું છે. હું મારા કસ્ટમર છે ને એનું હું કામ છે ને 1 નંબર કરું છું, એટલે બધાને છે ને મારો આઈબ્રો, મારા હાથનો આઈબ્રો છે ને બહુ જ ગમે છે. તો બધા મારા ઘરાક છે ને મારી પાસે આખું ગામ એમ ગણીએ ને તો આખું ગામ એટલે આજુબાજુના ગામડા બધા મારા ઘરે જ આઈબ્રો ને એવું બધું કરવા આવે છે. અને આજ મારો જ આઈબ્રો પકડ્યો ને મને બહુ દુઃખ થયું. ખોટું ના કાંઈ, મને બહુ દુઃખ થયું. મને ઘડીક તો હું કાચમાં જોતી જ રહી ગઈ કે મારો પોઈન્ટ ઉડાડી નાખ્યો. એટલે આમ થોડોક પોઈન્ટ હોય ને તો મસ્ત લાગે એમ. પણ હવે કાંઈ વાંધો નહીં, જે થયું. ને હવે જઈએ. હવે આમ કહેવાય ને હડબડીમાં આવું કામ થાય, વિચાવડીનું આવું કામ થાય. તો હવે જેવું થયું એવું, બીજું તો શું કરવું. તો હવે છે ને સંદીપના કપડાં લેવાના છે, તો ફટાફટ હવે કપડાને એવું બધું લઈ લઈએ. સંદીપના કપડાં લેવાના છે, જેકભાઈની દુકાન હતી. કા સંદીપ? હા, જઈ છે જેકભાઈની દુકાને હોય તો સારું. હા, જઈ પીવો પડે. હા. તો ફટાફટ છે ને હવે સંદીપ ફાટો કપડાં લઈ લઈએ. અમે આવી જશે હવે જેકભાઈના દુકાને, પણ જેકભાઈ નથી. કેમ જયસુખભાઈ છે? કેમ જયસુખભાઈ? એકદમ મજા હો બેન. હવે જેકભાઈ કઈ જાય? સુરત. સુરત જા? હા. એવું છે એમ ને? તો હવે આ સંદીપ ફાટો કપડાં લેવાના છે. કપડાં દેખાડજો 1 નંબર. આપી દે એમ. આપણે તો પેલજો જેકભાઈ નો ભેગા છે. હે? ને આ એકલો જેકભાઈ ની દુકાને જવું, જેકભાઈ ની દુકાને હા. દિલમાં પાડે ને તો એ કે જેકભાઈ ની દુકાને જવું. આ અમારું ઓળખે. હું બીજું બધું સારું ને? અરે એકદમ. ઘરે બધાય? અરે એકદમ બધા ટકાટક. તો વાંધો નહીં. હાલો ફટાફટ આના છે ને કપડાં બતાવી દો. આવી રીતના છે ને કપડાં છે. હવે કઈ સંદીપ ગોતે ને ઈ જોવાનું છે. કેમ સંદીપ? લઈ લઈ લ્યો 4-5 જોડી. બાકી. હાસી વાત ને જયસુખભાઈ? 4-5 જોડી હું તો હાથે માઠેમાં આવે છે. હા, 10 લઈ લઈ. 10 લઈ લઈએ. હવે 10 લઈ લઈએ. એ બાકી માં બંધ છે, જો ઉધાર બંધ છે એમ લખેલું છે. એક જ ભાવ. હાસી વાત ને? હા. પછી તારે કઈ લેવા છે? તો કોની દુકાન છે બેટા? હે ભાઈ, ઈ શર્માઈ છે આજ. છોકરો બોલ્યો નહીં. છોકરા પેલો ની પેન્ટ ને એવું લઈ લીધું. સંદીપ છે ને ચેન્જ કરીને જોવા જાય એને થઈ રહી કે ફિટિંગ એમ. હાસી વાત ને? ફિટિંગ તો પેલા ચેક કરો કે કસ્ટમર ને પાછું ઘરેથી જતા અહીં આવવું પડે બહુ તકલીફ. હાસી વાત છે, બહુ ધ્યાન રાખીને. આમ જો કેટલા મસ્ત કપડા આવી જાય છે હો. પાછા જેક લાઈફસ્ટાઈલ માં આવી જાય છે કપડા લેવા. કા હા, બધા પોગી જજો હાથે માઠની ખરીદી માટે. હા, કપડા તો છે લઈ લીધા, પણ સા પી લે. કેમ છે? તો પીવી જ પડે હો. આ વગર નો હાલે. સા વગર ન હાલે. બધા વગર હાલે પણ સા વગર ન હાલે. ગામડાની ખાસિયત છે અમારે. હે, કોની દુકાન છે આ? જેકભાઈ ની દુકાન છે. હા, તારે નહીં લેવા? ના ના નથી કરી. તો ફેમિલી છે ને ખરીદી કમ્પ્લીટ કરી નાખી છે. ખરીદી થઈ ગઈ છે. હવે ફટાફટ હવે જઈ. હવે જયસુખભાઈ તમારે અમારા ઘરે આવવાનું છે હવે. પાકું આવશે. હો, ફેમિલી સાથે. ફેમિલી સાથે. હા, કપડા લઈ લીધા ને હવે છે ને લાગી છે ઘણી બધી ભૂખ. મારા પહેલા તો અમારા પતુભાઈ નાસ્તો કરવા માંડ્યા છે, કેમ કે એને ભૂખ લાગે એટલે સમોસું ખાવા માંડ્યા છે. કેમ પતુ? હા, હાલો બધા સમોસો ખાવા કે કે તો ભાઈ હાલો સબુ ખાવા. એની પાછી હારી છે, મજા આવે. હજી અમારો નાસ્તો તો આવ્યો નથી. નાસ્તો બને છે અમારો તૈયાર લાગે. નાસ્તામાં મસ્ત મજાના અમે વડાપાવ મંગાવ્યા હતા. શનિભાઈ તો ખાવાનું ચાલુ પણ કરી દીધું. કેમ છે ને? આવો ફેમિલી બધા વડાપાવ ખાવા ગરમા ગરમ. હા, મવા આવે એટલે નાસ્તો પેલા. તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. ફાઇનલી ફેમિલી મવાથી આવી જશે ડાયરેક્ટ અમે ઘરે. નામ જો સંદીપ છે ને કાઢે છે ડીકી માંથી બકાલું લાવ્યા ને ઈ. કા સંદીપ? ડીકી હલો એટલે ભરી ખુલતી નથી. કેમ કે બધું બકાલું ને એવું બધું મવાથી હારે લેતા આવ્યા હતા. એવું બધું છે. સંદીપે જો મસ્ત મજાની ખરીદી કરી લીધી છે. જે ખરીદી કરવાની હતી ને ઈ. કા સંદીપ? આજ તો મજા આવી ગઈ પણ ડીકી ને ખુલતી. એટલું બધું બકાલું જામથી ભરી લીધું. પૂજાબેન પણ આવી જશે, કેમ કે મેથીની ભાજી ને દૂધી ને એવું બધું લાવ્યા છે. કા સંદીપ? દયાને દૂધીનો હલવો ખવડાવવાનો. ખમને પડે હા, સાચી વાત છે. ને મેથીની ભાજી તો એટલે લેવાયેલા છે કેમ કે તમને બધાને ખબર છે બેનને ઓપરેશન કરાવેલું છે, એટલે એને છે ને આમ આડિયાવાળી શાકભાજી નથી ખવડાવતા હજી. તો એને ભાજી ને એવું બધું હોય ને તો મોળું મોળું કરીને ખવડાવી. મસ્ત મજાના મકાઈ આપણા બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને સંદીપ જો મકાઈ ખાવા પી ગયા. કેમ સંદીપ? આવો બધા ગરમા ગરમ મકાઈ ખાવા. મકાઈ ખાવાની મજા આવે ને? મજા આવે. મજા આવે.
તો કોને કોને છે ને મકાઈ ભાવે એ કમેન્ટ કરીને કહેજો. અમારા ઘરે તો મકાઈ હોય ને હોય જ. કેમ કે સંદીપને ભાવે, પોતુને ભાવે ને આમ કરીને તો ઓલમોસ્ટ ઘરમાં બધાને ભાવે એવું છે. તો ફટાફટ હવે છે ને મકાઈ ખાઈ લઈએ, પછી વાળું પાણી કરી લઈએ, પછી દવા પી લઈએ. તો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું. આ હું તમારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને કેવો હશે, અને કેવો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય.